નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 સાયન્સ, પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ, મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. ધોરણ 9માં તમે વિવિધ તત્વો વિશે શીખી ગયા છો. તમે જોયું છે કે તત્વો તેમના ગુણધર્મોના આધારે ધાતુઓ અથવા અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે. તમારા દૈનિક જીવનમાં ધાતુઓ અને અધાતુઓના કેટલાક ઉપયોગો વિશે વિચારો. તત્વોને ધાતુઓ અથવા અધાતુઓમાં વર્ગીકૃત કરતી વખતે તમે કયા ગુણધર્મોનો વિચાર કર્યો? આ ગુણધર્મો આ તત્વોની ઉપયોગિતા સાથે કેવી રીતે સંકળાયેલા છે? ચાલો આપણે આમાંના કેટલાક ગુણધર્મો ને વિગતવાર જોઈએ. 3.1 ભૌતિક ગુણધર્મો. 3.1.1 ધાતુઓ મેટલ્સ. પદાર્થોના વર્ગીકરણ માટેનો સૌથી સરળ માર્ગ તેમના ભૌતિક ગુણધર્મોની સરખામણી છે. ચાલો આપણે તેનો નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ કરીએ. પ્રવૃત્તિઓ 3.1 થી 3.6 માટે નીચે પ્રમાણે ધાતુઓના નમૂના એકત્ર કરો. લોખંડ, આયર્ન, તાંબુ, કોપર, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, સીસુ, લેડ, ઝિંક, જસત અને જેવી એવી કોઈ પણ અન્ય ધાતુ કે જે સરળતાથી પ્રાપ્ત હોય. પ્રવૃત્તિ 3.1 લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના નમૂના લો. દરેક નમૂનાના દેખાવની નોંધ કરો. કાચ પેપર વડે ઘસીને દરેક નમૂનાની સપાટી સાફ કરો અને ફરીથી તેમના દેખાવની નોંધ કરો. ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં છળકાટવાળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વિય ચમક કહે છે. પ્રવૃત્તિ 3.2 લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના નાના ટુકડા લો. ધારદાર છરી વડે આ ધાતુઓને કાપવાનો પ્રયત્ન કરો અને તમારા અવલોકનો નોંધો. ચીપિયા વડે સોડિયમના ટુકડાને પકડી રાખો. ચેતવણી: સોડિયમ ધાતુ સાથે હંમેશા સાવચેતીપૂર્વક કામ કરવું. ગાળણ પત્રની ગળી વચ્ચે દબાવીને તેને સૂકવો. તેને વોચ ગ્લાસ પર મૂકો અને છરી વડે તેને કાપવાનો પ્રયત્ન કરો. તમે શું અવલોકન કરો છો? તમે જોશો કે સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે. દરેક ધાતુની સખતાઈ અલગ અલગ હોય છે. પ્રવૃત્તિ 3.3 લોખંડ, ઝિંક, સીસુ અને તાંબાના ટુકડા લો. લોખંડના એક ટુકડા પર કોઈ પણ એક ધાતુ મૂકો અને હથેળી વડે 4 કે 5 વખત તેની પર પ્રહાર કરો. તમે શું અવલોકન કરો છો? અન્ય ધાતુઓ સાથે તેનું પુનરાવર્તન કરો. આ ધાતુઓના આકારમાં થતો ફેરફાર નોંધો. તમે જોશો કે કેટલીક ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે. શું તમે જાણો છો કે સોનું અને ચાંદી સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુઓ છે? પ્રવૃત્તિ 3.4 રોજિંદા જીવનમાં જે ધાતુઓના તાર જોયા હોય તેવી ધાતુઓની યાદી બનાવો. ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 ગ્રામ સોનામાંથી 2 કિમી લંબાઈનો તાર બનાવી શકાય છે. તે તેમના ટીપાઉપણા અને તણાવપણાના કારણે થાય છે, જેથી ધાતુઓને આપણી જરૂરિયાત પ્રમાણે જુદા જુદા આકારો આપી શકાય છે. તમે એવી કેટલીક ધાતુઓના નામ આપી શકો કે જે રસોઈના વાસણો બનાવવામાં ઉપયોગી છે. તમે જાણો છો કે આ ધાતુનો શા માટે વાસણો બનાવાય છે? ચાલો જવાબ જાણવા માટે ચાલો આપણે નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરીએ. 3.5 એલ્યુમિનિયમ અથવા તાંબાનો તાર લો. આ તારને આકૃતિ 3.1માં દર્શાવ્યા પ્રમાણે સ્ટેન્ડના ક્લેમ્પ પર ગોઠવો. મીણની મદદથી તારના મુક્ત છેડા પર ટાંકણી લગાવો. જ્યાં તાર લગાવ્યો છે ત્યાં ક્લેમ્પની નજીકના સ્થાને તેને સ્પિરિટ લેમ્પ, મીણબત્તી અથવા બર્નર વડે ગરમ કરો. થોડા સમય પછી તમે શું અવલોકન કરો છો? તમારા અવલોકન નોંધો. શું ધાતુનો તાર પીગળે છે? ઉપર્યુક્ત પ્રવૃત્તિ દર્શાવે છે કે ધાતુઓ ઉષ્માના સારા વાહકો છે અને ઊંચા ગલનબિંદુ ધરાવે છે. સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. સીસુ અને પારો સરખામણી ઉષ્માના મંદ વાહકો છે. શું ધાતુઓ વિદ્યુતનું પણ વહન કરે છે? ચાલો આપણે જાણીએ.
પ્રવૃત્તિ 3.6 આકૃતિ 3.2માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપર્થની ગોઠવણ કરો. જેની ચકાસણી કરવાની છે તે ધાતુને અહીં દર્શાવ્યા પ્રમાણે પરિપર્થ A અને B છેડા વચ્ચે જોડો. શું બલ્બ પ્રકાશિત થાય છે? તે શું સૂચવે છે? તમે ચોક્કસપણે જોયું હશે કે જે તાર તમારા ઘરે વિદ્યુત પહોંચાડે છે તેની પર પોલીવિનાઇલ ક્લોરાઇડ અથવા રબર જેવી સામગ્રીનું પડ લગાવેલું હોય છે. વિદ્યુત તારને શા માટે આ પ્રકારના પદાર્થો વડે પડ લગાવવામાં આવે છે? જ્યારે ધાતુઓને સખત સપાટી પર અફાડવામાં આવે ત્યારે શું થાય છે? શું તેઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે? શું ધાતુઓ સખત સપાટી પર અફાડવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે? તમને રણકારયુક્ત કહે છે. હવે તમે કહી શકો છો શાળાના ઘંટ શા માટે ધાતુઓના બનેલા હોય છે? 3.1.2 અધાતુઓ. અગાઉના ધોરણમાં તમે શીખી ગયા કે ધાતુઓની તુલનામાં અધાતુઓ ઘણી ઓછી છે. કાર્બન, સલ્ફર, આયોડિન, ઓક્સિજન, હાઇડ્રોજન વગેરે અધાતુઓના કેટલાક ઉદાહરણો છે. અધાતુઓના ઘન અથવા વાયુઓ છે સિવાય કે બ્રોમિન જે પ્રવાહી છે. શું અધાતુઓ પણ ધાતુઓ જેવા જ ભૌતિક ગુણધર્મો ધરાવે છે? ચાલો આપણે શોધી કાઢીએ. પ્રવૃત્તિ 3.7 કાર્બન, કોલસો અથવા ગ્રેફાઇટ, સલ્ફર અને આયોડિનના નમૂના એકત્ર કરો. આ અધાતુઓ સાથે પ્રવૃત્તિઓ 3.1 થી 3.4 અને 3.6 કરો અને તમારા અવલોકનો નોંધો. ધાતુઓ અને અધાતુઓ સંબંધિત તમારા અવલોકનનું કોષ્ટક 3.1માં સંકલન કરો. તત્વ, સંજ્ઞા, સપાટીનો પ્રકાર, સખ્તાઈ, ટીપાવપણું, તણાવપણું, વિદ્યુતનું વહન, રણકારયુક્ત અવાજ. કોષ્ટક 3.1માં નોંધાયેલા અવલોકનના આધારે વર્ગમાં ધાતુઓ અને અધાતુઓના સામાન્ય ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરો. તમે ચોક્કસપણે તો તારણ પણ પહોંચશો કે આપણે માત્ર તત્વોના ભૌતિક ગુણધર્મોના આધારે જ તેમનું વર્ગીકરણ કરી શકીએ નહીં, કારણ કે તેમનામાં ઘણા અપવાદો છે. ઉદાહરણ તરીકે, પારા, મર્ક્યુરી સિવાયની તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. પ્રવૃત્તિ 3.5માં તમે અવલોકન કર્યું છે કે ધાતુઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, પરંતુ ગેલિયમ અને સીઝિયમ ઘણા નીચા ગલનબિંદુ ધરાવે છે. આ બે ધાતુઓને તમારી હથેળી પર રાખતા તે પીગળી જશે. આયોડિન અધાતુ છે, પરંતુ તે ચમકદાર છે. કાર્બન અધાતુ છે જે વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. દરેક સ્વરૂપને અપરરૂપ કહે છે. કાર્બનનું અપરરૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતો છે અને તે ખૂબ જ ઊંચું ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. કાર્બનનું અન્ય અપરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. આલ્કલી ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એટલી બધી નરમ હોય છે કે તેને છરી વડે પણ કાપી શકાય છે. તેઓ ઓછી ઘનતા અને નીચા ગલનબિંદુ ધરાવે છે. તત્વોને તેમના રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓમાં વધુ ચોક્કસપણે વર્ગીકૃત કરી શકાય છે. પ્રવૃત્તિ 3.8 મેગ્નેશિયમની પટ્ટી અને થોડો સલ્ફર પાવડર લો. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો. તેની રાખ એકત્ર કરી તેને પાણીમાં ઓગાળો. પરિણામી દ્રાવણને લાલ અને ભૂરા એમ બંને લિટમસ પેપર વડે તપાસો. મેગ્નેશિયમને સળગાવતા ઉદ્ભવતી નીપજ એસિડિક છે કે બેઝિક? હવે સલ્ફર પાવડરને સળગાવો. ઉત્પન્ન ધુમાડાને એકત્ર કરવા માટે સળગતા સલ્ફરની ઉપર કસનળી મૂકો. ઉપયુક્ત કસનળીમાં થોડું પાણી ઉમેરો અને હલાવો. આ દ્રાવણને ભૂરા અને લાલ લિટમસ પેપર વડે તપાસો. સલ્ફરને સળગાવતા ઉત્પન્ન થતી નીપજ એસિડિક છે કે બેઝિક? શું તમે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખી શકશો? મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે, જ્યારે બીજી તરફ મોટા ભાગની ધાતુઓ બેઝિક ઓક્સાઇડ આપે છે. તમે હવે પછીના વિભાગમાં આ ધાતુ ઓક્સાઇડો વિશે વધુ શીખશો. પ્રશ્ન પહેલું, એવી ધાતુનું ઉદાહરણ આપો. પહેલું, જે ઓરડામાં તાપમાને પ્રવાહી છે. બીજું, જે છરી વડે આસાનીથી કાપી શકાય છે. ત્રીજું, જે ઉષ્માની ઉત્તમ વાહક છે. ચોથું, જે ઉષ્માની મંદ વાહક છે. બીજું, ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. 3.2 ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. આપણે વિભાગ
3.2.1 થી 3.2.4 ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે શીખીશું. નીચે દર્શાવેલી ધાતુઓના નમૂના ટ્રાય એકત્ર કરો. એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ. 3.2.1 ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય છે? તમે પ્રવૃત્તિ 3.8માં જોઈ ગયા છો કે મેગ્નેશિયમ હવામાં સફેદ જ્યોત સાથે સળગે છે. શું તમામ ધાતુઓ આ જ પ્રકારે વર્તે છે? ચાલો આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા તપાસીએ. પ્રવૃત્તિ 3.9 ચેતવણી. નીચે દર્શાવેલ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે. આંખોની સુરક્ષા માટે વિદ્યાર્થી ચશ્મા પહેરે તો વધુ સારું. પર લીધેલા નમૂના પૈકી એકને ચીપિયા વડે બર્નરની જ્યોત પર સળગાવવાનો પ્રયાસ કરો. અન્ય ધાતુના નમૂના વડે તેનું પુનરાવર્તન કરો. જો નિપજ મળે તો તેને એકત્ર કરો. નિપજો તેમજ ધાતુની સપાટીને ઠંડી પાડો. કઈ ધાતુઓ આસાનીથી સળગે છે? ધાતુ સળગી ત્યારે તમે જ્યોતના કયા રંગનું અવલોકન કર્યું? સળગ્યા પછી ધાતુની સપાટી કેવી દેખાય છે? ધાતુઓને તેમની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. શું નિપજો પાણીમાં દ્રાવ્ય છે? લગભગ તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુ ઓક્સાઇડ બનાવે છે. ધાતુ પ્લસ ઓક્સિજન બરાબર ધાતુ ઓક્સાઇડ. ઉદાહરણ તરીકે, જ્યારે કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સિજન સાથે સંયોજાઈને કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે. 2Cu કોપર પ્લસ O2 બરાબર 2CuO કોપર ઓક્સાઇડ. તેવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે. 4A1 પ્લસ 3O2 બરાબર 2A1203 એલ્યુમિનિયમ બરાબર એલ્યુમિનિયમ ઓક્સાઇડ. પ્રકરણ 2માંથી યાદ કરો કે કોપર ઓક્સાઇડ કેવી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આપણે શીખી ગયા કે ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે, પરંતુ અમુક ધાતુ ઓક્સાઇડ જેવા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ વગેરે એસિડિક તેમજ બેઝિક એમ બંને વર્તણૂક દર્શાવે છે. એવા ધાતુ ઓક્સાઇડ જે એસિડ અને બેઝિક એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે તે ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ નીચે પ્રમાણે એસિડ અને બેઝિક સાથે પ્રક્રિયા કરે છે. A1203 પ્લસ 6HC1 બરાબર 2A1C13 પ્લસ 3H2O. A12O3 પ્લસ 2NaOH બરાબર 2NaAlO2 પ્લસ H2O. સોડિયમ એલ્યુમિનેટ. મોટાભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ આમાંના કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી બનાવે છે. સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નીચે મુજબ આલ્કલી ઉત્પન્ન કરે છે. Na2OS પ્લસ H2O1 બરાબર 2NaOHAQ. K2OS પ્લસ H2O1 બરાબર 2KOHAQ. આપણે પ્રવૃત્તિ 3.9માં જોયેલું છે કે તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સમાન દરે પ્રક્રિયા કરતી નથી. ભિન્ન ભિન્ન ધાતુઓ ઓક્સિજન પ્રત્યે ભિન્ન ભિન્ન પ્રતિક્રિયાત્મક દર્શાવે છે. પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ એટલી તીવ્ર પ્રક્રિયા કરે છે કે જો તેને ખુલ્લામાં રાખવામાં આવે તો તે આગ પકડી લે છે. જેથી તેમને સુરક્ષિત રાખવા માટે આકસ્મિક આગ રોકવા માટે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. સામાન્ય તાપમાને ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, શીશુ વગેરેની સપાટીઓ ઓક્સાઇડના પાતળા સ્તર વડે ઢંકાઈ જાય છે. રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. લોખંડને ગરમ કરતાં તે સળગતું નથી, પરંતુ લોખંડના ભૂકાને બર્નરની જ્યોતમાં નાખતા તે તીવ્રતાથી સળગે છે. કોપર સળગતું નથી, પરંતુ ગરમ ધાતુ કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે. ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. શું તમે જાણો છો? એનોડીકરણ એલ્યુમિનિયમના ઓક્સાઇડનું જાડું પડ બનાવવાનો પ્રક્રમ છે. એલ્યુમિનિયમ જ્યારે હવાના સંપર્કમાં આવે છે ત્યારે ઓક્સાઇડનું પાતળું સ્તર તૈયાર થાય છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સ્તર તેના વધુ ઓક્સિડેશનનો પ્રતિકાર કરે છે. ઓક્સિડાઇઝનું સ્તર વધુ જાડું બનતા
આ પ્રતિક્રિયાત્મક સુધારો થાય છે. એનોડીકરણ દરમિયાન એલ્યુમિનિયમની સ્વચ્છ વસ્તુને એનોડ બનાવવામાં આવે છે અને મંદ સલ્ફ્યુરિક એસિડ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી જાડું રક્ષણાત્મક ઓક્સાઇડ સ્તર બનાવે છે. આ ઓક્સાઇડ સ્તરને રંગક લગાવીને એલ્યુમિનિયમની વસ્તુઓનો આકર્ષક બનાવી શકાય છે. પ્રવૃત્તિ 3.9 કર્યા બાદ તમે ચોક્કસપણે અવલોકન કર્યું હશે કે અહીં લીધેલા ધાતુના નમૂનાઓ પૈકી સોડિયમ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. મેગ્નેશિયમની પ્રક્રિયા ઓછી તીવ્ર છે, જે દર્શાવે છે કે તે સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે, પરંતુ ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા આપણને ઝીંક, લોખંડ, કોપર અથવા સીસાની પ્રતિક્રિયાત્મક નક્કી કરવા માટે મદદરૂપ થતી નથી. ચાલો આપણે આ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાના ક્રમ અંગેના તારણ પર પહોંચવા માટે કેટલીક વધુ પ્રક્રિયાઓ જોઈએ. 3.2.2 ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે? પ્રવૃત્તિ 3.10 ચેતવણી. આ પ્રવૃત્તિમાં શિક્ષકની મદદ જરૂર છે. પ્રવૃત્તિ 3.9 જેવા જ ધાતુઓના નમૂના એકત્ર કરો. ઠંડા પાણીથી અડધા ભરેલા બીકરમાં આ નમૂનાઓના નાના ટુકડા સ્વતંત્ર રીતે મૂકો. કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે તેમને ઠંડા પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો. શું કોઈ ધાતુ પાણી પર આગ ઉત્પન્ન કરી છે? શું કોઈ ધાતુ થોડા સમય બાદ તરવાનું શરૂ કરે છે? એવી ધાતુઓ કે જેને ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી નથી તેને ગરમ પાણીથી અડધા ભરેલ બીકરમાં મૂકો. જે ધાતુઓને ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી નથી તેના માટે આકૃતિ 3.3માં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણ કરો અને તેની વરાળ સાથેની પ્રક્રિયાનું અવલોકન કરો. કઈ ધાતુઓને વરાળ સાથે પણ પ્રક્રિયા કરી નથી? ધાતુઓને તેમની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ધાતુ ઓક્સાઇડ જે પાણીમાં દ્રાવ્ય હોય છે તે તેમાં ઓગાળીને ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, પરંતુ તમામ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. ધાતુ પ્લસ પાણી બરાબર ધાતુ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. ધાતુ ઓક્સાઇડ પ્લસ પાણી બરાબર ધાતુ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે. સોડિયમ અને પોટેશિયમના કિસ્સામાં પ્રક્રિયા એટલી હદે તીવ્ર અને ઉષ્માક્ષેપક હોય છે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન તરત જ આગ પકડે છે. 2Ks પ્લસ 2H2O1 2KOHAQ પ્લસ H2G પ્લસ ઉષ્મા ઉર્જા 2NaS પ્લસ 2H2O1 બરાબર 2NaOHAQ પ્લસ H2G પ્લસ ઉષ્મા ઉર્જા. કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે. ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી. CaS પ્લસ 2H2O1 બરાબર CaOH2AQ પ્લસ H2G. કેલ્શિયમ સપાટી પર તરી આવે છે કારણ કે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે. મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. તેની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા ચીપકવાથી તે પણ તરવાનું શરૂ કરે છે. એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક જેવી ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તેઓ વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. 2A1S પ્લસ 3H2OG બરાબર A12O3S પ્લસ 3H2G 3FeS પ્લસ 4H2OG બરાબર Fe3O4S પ્લસ 4H2G. સીસુ, કોપર, ચાંદી અને સોના જેવી ધાતુઓ પાણી સાથે સહજ પણ પ્રક્રિયા કરતી નથી. 3.2.3 ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે? તમે અગાઉ શીખી ગયા છો કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે. ધાતુ પ્લસ મંદ એસિડ બરાબર ક્ષાર પ્લસ હાઇડ્રોજન. પરંતુ શું તમામ ધાતુઓ સમાન રીતે વર્તે છે? ચાલો આપણે શોધી કાઢીએ. પ્રવૃત્તિ 3.11 સોડિયમ અને પોટેશિયમ સિવાયની ધાતુઓના નમૂના ફરીથી એકત્ર કરો.
જો નમૂના નિશ્ચિત હોય તો તેને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો. ચેતવણી: સોડિયમ અને પોટેશિયમ ન લેશો કારણ કે તે ઠંડા પાણી સાથે પણ તીવ્ર રીતે પ્રક્રિયા કરે છે. નમૂનાઓને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધરાવતી કસનળીઓમાં અલગ અલગ રીતે મૂકો. થર્મોમીટરને કસનળીઓમાં એવી રીતે લટકાવો કે જેથી તેના ગોળા એસિડમાં ડૂબેલા રહે. ધ્યાનપૂર્વક પરપોટા ઉત્પન્ન થવાના દરનું અવલોકન કરો. કઈ ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે? કઈ ધાતુ માટે તમે મહત્તમ તાપમાન નોંધ્યું? ધાતુઓને તેમની મંદ એસિડ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાઓના સમીકરણો લખો. જ્યારે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી કારણ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે H2નું ઓક્સિડેશન કરી પાણી ઉત્પન્ન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડ રિડક્શન પામે છે N2O, NO, NO2. પરંતુ મેગ્નેશિયમ Mg અને મેગ્નીઝિયમ N ખૂબ જ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરે છે. તમે પ્રવૃત્તિ 3.11માં ચોક્કસપણે અવલોકન કર્યું છે કે મેગ્નેશિયમના કિસ્સામાં પરપોટા ઉત્પન્ન થવાનો દર સૌથી વધુ હતો. આ કિસ્સામાં પ્રક્રિયા પણ સૌથી વધુ ઉષ્માક્ષેપક હતી. પ્રતિક્રિયાત્મકતાના Mg L1 Zn ફી ક્રમમાં ઘટે છે. કોપરના કિસ્સામાં પરપોટા જોવા મળતા નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી. તે દર્શાવે છે કે કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. શું તમે જાણો છો એક્વારિયા રોયલ પાણી માટે લેટિન શબ્દ અમ્લરાજ? સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું 3.1ના પ્રમાણમાં તૈયાર કરેલું તાજું મિશ્રણ છે. તે સોનાને ઓગાળી શકે છે જ્યારે આ એસિડો પૈકી એક પણ એસિડ એકલો આમ કરી શકતો નથી. એક્વારિયા જ્યાં પ્રબળ ક્ષારીય ધૂમાયમાન પ્રવાહી છે તે સોના અને પ્લેટિનમને ઓગાળી શકતા અમુક પ્રક્રિયકો પૈકીનો એક છે. 3.2.4 ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? પ્રવૃત્તિ 3.12 તાંબાનો એક શુદ્ધ તાર અને લોખંડની એક ખીલી લો. કસનળીઓમાં તાંબાના તારને આયર્ન સલ્ફેટના દ્રાવણમાં મૂકો અને લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકો. 20 મિનિટ બાદ તમારા અવલોકનો નોંધો. કઈ કસનળીમાં પ્રક્રિયા થયેલી છે તેવું તમને જાણવા મળે છે? કયા આધારે તમે કહી શકો છો કે ખરેખર પ્રક્રિયા થયેલ છે? શું તમે પ્રવૃત્તિઓ 3.9, 3.10 અને 3.11 માટે તમારા અવલોકનો વચ્ચે કોઈ સહસંબંધ સ્થાપિત કરી શકો છો? થયેલી પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. પ્રક્રિયાના પ્રકારનું નામ આપો. સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનના દ્રાવણ અથવા પીગાળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરી શકે છે. અગાઉના વિભાગોમાં આપણે જોયું છે કે તમામ ધાતુઓ સમાન રીતે પ્રતિક્રિયાત્મક હોતી નથી. આપણે અલગ અલગ ધાતુઓની ઓક્સિજન, પાણી અને એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતાના ચકાસી, પરંતુ તમામ ધાતુઓ આ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતી નથી. તેથી આપણે એકત્ર કરેલા તમામ ધાતુના નમૂનાઓને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં મૂકી શકતા નથી. પ્રકરણ 1માં ભણી ગયેલ વિસ્થાપિત પ્રક્રિયાઓ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાના વિશે વધુ સારા પુરાવા આપે છે. તે સમજવું સહેલું અને સરળ છે કે જો ધાતુ A અને ધાતુ Bને તેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે તો તે B કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે. ધાતુ A પ્લસ Bના ક્ષારનું દ્રાવણ, Aના ક્ષારનું દ્રાવણ પ્લસ ધાતુ B. પ્રવૃત્તિ 3.12માં તમારા અવલોકનોના આધારે કોપર કે લોખંડ કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે? 3.2.5 પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા શ્રેણી
પ્રતિક્રિયાત્મકતાના શ્રેણી ધાતુઓની ઘટતી જતી પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવેલી યાદી છે. વિસ્થાપન પ્રયોગો કર્યા બાદ પ્રવૃત્તિઓ 1.9 અને 3.12 નીચે દર્શાવેલી છે. કોષ્ટક 3.2 ને વિકસાવવામાં આવેલી છે, જેને પ્રતિક્રિયાત્મકતાના અથવા સક્રિયતા શ્રેણી કહે છે. કોષ્ટક 3.2 સક્રિયતા શ્રેણી ધાતુઓની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા. કોષ્ટક 3.2 સક્રિયતા શ્રેણી ધાતુઓની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા. કે પોટેશિયમ, Na સોડિયમ, Ca કેલ્શિયમ, Mg મેગ્નેશિયમ, A1 એલ્યુમિનિયમ, Zn ઝિંક, Fe આયર્ન, Pb લેડ, H હાઇડ્રોજન, Cu કોપર, Hg મર્ક્યુરી, Az સિલ્વર, Au ગોલ્ડ. પ્રશ્ન પહેલો, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? બીજો, આ પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. પહેલું, વરાળ સાથે લોખંડ. બીજું, પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. ત્રીજું, 4 ધાતુઓ A, B, C અને D ના નમૂના લીધેલા છે અને નીચે દર્શાવેલા દ્રાવણમાં એક પછી એક ઉમેરેલ છે. પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણીબદ્ધ કરેલ છે. ધાતુ A, B, C, D. આયર્ન સલ્ફેટ કોઈ પ્રક્રિયા નહીં. વિસ્થાપન કોઈ પ્રક્રિયા નહીં. કોઈ પ્રક્રિયા નહીં. કોપર સલ્ફેટ વિસ્થાપન કોઈ પ્રક્રિયા નહીં. કોઈ પ્રક્રિયા નહીં. ઝિંક સલ્ફેટ ABCD ચારેયમાં કોઈ પ્રક્રિયા નહીં. સિલ્વર નાઇટ્રેટ C વિસ્થાપન. D કોઈ પ્રક્રિયા નહીં. ધાતુઓ A, B, C અને D વિશે નીચે દર્શાવેલ પ્રશ્નના ઉત્તર માટે ઉપયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો. પહેલું, સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? બીજું, જો બીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો તમે શું અવલોકન કરશો? ત્રીજું, ધાતુઓ A, B, C અને Dને પ્રતિક્રિયાત્મક ઉતરતા ક્રમમાં ગોઠવો. ચોથું, સક્રિય ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? લોખંડની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. 5, જ્યારે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો. 3.3 ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે? ઉપરોક્ત પ્રવૃત્તિમાં તમે અનેક પ્રક્રિયકો સાથે ધાતુઓની પ્રક્રિયાઓને નિહાળી. ધાતુઓ આ પ્રકારે પ્રક્રિયા શા માટે કરે છે? ચાલો આપણે ધોરણ 9માં તત્વોની ઇલેક્ટ્રોનિક રચના શીખી ગયા હતા તે યાદ કરીએ. આપણે શીખી ગયા કે ઉમદા વાયુઓ કે જે સંપૂર્ણ ભરાયેલી બાહ્યાત્મક કક્ષા ધરાવે છે તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. તેથી આપણે તત્વોની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલ સંજોગતા કક્ષા પ્રાપ્ત કરવાથી વૃત્તિ તરીકે સમજી શકીએ. ચાલો આપણે નિષ્ક્રિય વાયુઓ અને કેટલીક ધાતુઓ તેમજ અધાતુઓની ઇલેક્ટ્રોનિક રચના પર એક નજર કરીએ. આપણે કોષ્ટક 3.3 પરથી જોઈ શકીએ છીએ કે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. જો તે તેની M કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે L કક્ષા સ્થાયી અષ્ટક રચના ધરાવે છે. આ પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ 11 પ્રોટોન છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જશે. તેથી ત્યાં અસરકારક ધનભાર થશે, જે આપણને સોડિયમ ધનાશય Na+ આપે છે. જ્યારે બીજી તરફ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને તેને તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ. કોષ્ટક 3.3 કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનિક રચના. તત્વોનો પ્રકાર. નિષ્ક્રિય ઉમદા વાયુઓ. તત્વ: હિલિયમ He, નિયોન Ne, આર્ગોન Ar. પરમાણ્વીય ક્રમાંક: હિલિયમ 2, નિયોન 10, આર્ગોન 18. કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા.
K 222 L H8 M H N. ધાતુઓ સોડિયમ Na, મેગ્નેશિયમ Mg, એલ્યુમિનિયમ A1, પોટેશિયમ K, કેલ્શિયમ Ca. પરમાણ્વીય ક્રમાંક સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, પોટેશિયમ 19, કેલ્શિયમ 20. કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની રચના કેમાં સોડિયમ 2, મેગ્નેશિયમ 2, એલ્યુમિનિયમ 2, પોટેશિયમ 2, કેલ્શિયમ 2. L સોડિયમ 2, મેગ્નેશિયમ 8, એલ્યુમિનિયમ 8, પોટેશિયમ 8, કેલ્શિયમ 8. M સોડિયમ 1, મેગ્નેશિયમ 2, એલ્યુમિનિયમ 3, પોટેશિયમ 8, કેલ્શિયમ 8. N પોટેશિયમ 1, કેલ્શિયમ 2. અધાતુઓ નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, ફોસ્ફરસ P, સલ્ફર S, ક્લોરિન C1. પરમાણ્વીય ક્રમાંક નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9, ફોસ્ફરસ 15, સલ્ફર 16, ક્લોરિન 17. કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કે નાઇટ્રોજન 2, ઓક્સિજન 2, ફ્લોરિન 2, ફોસ્ફરસ 2, સલ્ફર 2, ક્લોરિન 2. L નાઇટ્રોજન 5, ઓક્સિજન 6, ફ્લોરિન 7, ફોસ્ફરસ 8, સલ્ફર 8, ક્લોરિન 8. M ફોસ્ફરસ 5, સલ્ફર 6, ક્લોરિન 7. એક ઇલેક્ટ્રોનની જરૂર છે. જો સોડિયમ અને ક્લોરિન પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ દ્વારા ગુમાવતો ઇલેક્ટ્રોન ક્લોરિન દ્વારા મેળવી લેવાય છે. ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરિન પરમાણુ એકદમ ઋણ ભાર પ્રાપ્ત કરે છે કારણ કે તેના કેન્દ્રમાં 17 પ્રોટોન હોય છે અને તેના K, L અને M કક્ષાઓમાં 18 ઇલેક્ટ્રોન હોય છે. તે આપણને ક્લોરિન એનાયન C1- આપે છે. તેથી આ બંને તત્વો તેમની વચ્ચે નીચે પ્રમાણેનો આપલેનો સંબંધ ધરાવે છે. Na E 2 2 સોડિયમ ધનાયન C1 C1 ક્લોરાઇડ ઋણાયક Na+C1 NaC1. સોડિયમ અને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ ભરવાળા હોવાથી એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુદાકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અત્રે તે નોંધવા યોગ્ય છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ ભારવાળા આયનોને સમસૂચ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ચાલો આપણે વધુ એક આયનીય સંયોજન મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ જોઈએ. આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજનો તરીકે ઓળખાય છે. શું તમે Mg માં હાજર રહેલા ધનાયન અને ઋણાયનના નામ આપી શકશો? 3.3.1 આયનીય સંયોજનના ગુણધર્મો. આયનીય સંયોજનના ગુણધર્મો શીખવા માટે ચાલો આપણે નીચે પ્રમાણેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 3.13 વિજ્ઞાન પ્રયોગશાળામાંથી સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ આયોડાઇન, બેરિયમ ક્લોરાઇડ અથવા અન્ય કોઈ ક્ષારના નમૂના લો. આ ક્ષારોની ભૌતિક અવસ્થા શું છે? ધાતુની ચમચી પર અલ્પ માત્રામાં નમૂના લો અને જ્યોત પર સીધા ગરમ કરો. અન્ય નમૂનાઓ સાથે આ જ પ્રક્રિયાઓનું પુનરાવર્તન કરો. શું તમે અવલોકન કર્યું? શું નમૂનાઓ જ્યોતને કોઈ રંગ આપે છે? શું આ સંયોજનો પીગળે છે? નમૂનાઓને પાણીમાં, પેટ્રોલમાં અને કેરોસીનમાં ઓગાળવાનો પ્રયત્ન કરો. શું તેઓ દ્રાવ્ય થાય છે? આકૃતિ 3.8માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિવર્ત બનાવો અને કોઈ ક્ષારના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો દાખલ કરો. તમે શું અવલોકન કર્યું? અન્ય ક્ષારના નમૂનાઓને પણ આ જ રીતે ચકાસો. આ સંયોજનની પ્રકૃતિ સ્વભાવ વિશે તમારું શું અનુમાન છે? કોષ્ટક 3.4માં કેટલાક આયનીય સંયોજનો ગલનબિંદુ તેમજ ઉત્કલનબિંદુ. આયનીય સંયોજન Na(C1), Li(C1), Ca(C12), CaO, Mg(C12). ગલનબિંદુ K 1074, 887, 1045, 2850, 981. ઉત્કલન બિંદુ K
કે 1686, 1600, 1900, 3120 ને 1685. તમે આયનીય સંયોજનનો નીચે પ્રમાણેના સામાન્ય ગુણધર્મોનું અવલોકન કરેલું છે. પહેલું, ભૌતિક સ્વભાવ. ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. બીજું, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ. આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. પ્રબળ આંતર આયનીય આકર્ષકને તોડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. તેના કારણે આમ બને છે. ત્રીજું, દ્રાવ્યતા. વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય તેમજ કેરોસીન, પેટ્રોલ વગેરે જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. ચોથું, વિદ્યુત વહન. દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાના કારણે થાય છે. પાણીમાં બનાવેલું આયનીય સંયોજનનું દ્રાવણ આયનો ધરાવે છે કે જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર પામે છે. ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી કારણ કે ઘનમાં તેમના બંધારણ દ્રઢ હોવાથી આયનોનું સ્થળાંતર શક્ય બનતું નથી. પરંતુ આયનીય સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ઉષ્માના કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષક બળો નિર્બળ બનતા પીગળેલી અવસ્થાઓમાં આવું શક્ય બને છે. આમ આયનો આસાનીથી સ્થળાંતર કરી શકે છે અને વિદ્યુતનું વહન કરે છે. પ્રશ્નો. પહેલું, સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોનિક બિંદુથી રચના લખો. બીજું, ઇલેક્ટ્રોનના સ્થળાંતર દ્વારા Na2O અને MgOનું નિર્માણ દર્શાવો. ત્રીજું, આ સંયોજનના કયા આયનો હાજર છે? બીજું, આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે? 3.4 ધાતુઓની પ્રાપ્તિ. પૃથ્વીનું ભૂપૃષ્ઠ પોપડો ધાતુઓનો મોટો સ્ત્રોત છે. દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા દ્રાવ્યો ક્ષારો ધરાવે છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહે છે. કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે છે. તેમાંથી ધાતુ લાભદાયી રીતે નિષ્કર્ષિત કરી શકાય છે. આવી ખનિજોને કાચી ધાતુ કહે છે. 3.4.1 ધાતુઓનું નિષ્કર્ષણ. તમે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે શીખી ગયા છો તે જાણતા હોવાથી તમે આસાનીથી સમજી શકશો કે કાચી ધાતુઓમાંથી કેવી રીતે ધાતુ નિષ્કર્ષિત થાય છે. કેટલીક ધાતુઓમાં પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે, કેટલીક તેમના સંયોજનોના રૂપમાં મળે છે. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય છે. તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર મુક્ત અવસ્થામાં મળે છે. કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ અયસ્ક કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળે છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ એટલી હદે સક્રિય છે કે તે ક્યારેય કુદરતમાં મુક્ત તત્વ રૂપે મળતી નથી. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય છે, તેથી પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. તમે જોશો કે ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પણ વિપુલ પ્રમાણમાં મળે છે. આમ સક્રિયતાના આધારે આપણે ધાતુઓને નીચે દર્શાવેલા 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ. આકૃતિ 3.9. પહેલું, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. બીજું, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. ત્રીજું, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. દરેક પ્રકારમાં રહેલી ધાતુઓ મેળવવા માટે અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. અયસ્કમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક સોપાનોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ સોપાનોનો સારાંશ આકૃતિ 3.10 આપેલ છે. નીચે દર્શાવેલ વિભાગમાં દરેક સોપાનને વિસ્તૃત રીતે સમજાવેલ છે. અયસ્ક. અયસ્કનું સકેન્દ્રીકરણ. ઊંચી સક્રિયતા.
ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. પીગળેલી અયસ્કનું વિભાજન, વિદ્યુત વિભાજન, શુદ્ધ ધાતુ, કાર્બોનેટ અયસ્ક, સલ્ફાઇડ અયસ્ક, કેલ્સિનેશન, ભૂંજન, ધાતુઓ ઓક્સાઇડ, રિડક્શન દ્વારા ધાતુનું શુદ્ધિકરણ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, સલ્ફાઇડ અયસ્ક, ભૂંજન, ધાતુ શુદ્ધિકરણ. 3.4.2 અયસ્કોની સમૃદ્ધિ, ધનિકતા. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે મોટી રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓના આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. તે પ્રમાણે અલગ અલગ અલગીકરણ તકનીકો અપનાવવામાં આવે છે. 3.4.3 સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે. ઉદાહરણ તરીકે સિન્નાબાર, જે મર્ક્યુરીની કાચી ધાતુ છે. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ તે મર્ક્યુરિક ઓક્સાઇડમાં ફેરવાય છે. ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડ વધુ ગરમ કરતાં તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે. 2HgSs plus 3O2g ઉષ્મા 2HgOs plus 2SO2g 2HgOs ઉષ્મા 2Hg1 plus O2g. તેવી જ રીતે કોપર, જે કુદરતમાં Cu2s સ્વરૂપે તેના અયસ્ક તરીકે મળે છે, તેને હવામાં ગરમ કરવાથી કોપર મેળવી શકાય છે. 2Cu2s plus 3O2g ઉષ્મા 2Cu2OS plus 2SO2g 2Cu2O plus Cu2s ઉષ્મા 6Cus plus CO2g. 3.4.4 સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝિંક, સીસુ, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક હોય છે. તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ રૂપે મળે છે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. તેથી રિડક્શન કરતાં પહેલાં ધાતુ, સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા ખૂબ જરૂરી છે. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. ઝિંક અયસ્કના ભૂંજન અને કેલ્સિનેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય. ભૂંજન 2ZnSs plus 3O2g ઉષ્મા 2ZnOs plus 2SO2g. કેલ્સિનેશન ZnCO3s ઉષ્મા ZnOs plus CO2g. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતાં, જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાત્વિય ઝિંકમાં રિડક્શન પામે છે. ZnOs plus Cs બરાબર ZnS plus COG. તમે પ્રથમ પ્રકરણમાં સમજાવેલી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી પહેલેથી જ વાકેફ છો. ધાતુઓને તેમના સંયોજનોમાંથી મેળવવી એ પણ રિડક્શન પ્રક્રિયા છે. કાર્બન કૂકનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવાય છે. ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે વપરાય છે, કારણ કે તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. 3MnO2s plus 4A1s 3Mn1 plus 2A12O3s plus ઉષ્મા. શું તમે એવા પદાર્થોની ઓળખ કરી શકો છો કે જે
ઓક્સિડેશન અથવા રિડક્શન પામે છે. આ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય છે. ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય છે કે ઉત્પન્ન થતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળી છે. વાસ્તવમાં આયર્ન ઓક્સાઇડ Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે. આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. Fe2O3s+2A1S2Fe1+A12O3s+ ઉષ્મા 3.4.5 સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. તેમના સંયોજનોને કાર્બન સાથે ગરમ કરવાથી તેની મેળવી શકાતી નથી. ઉદાહરણ તરીકે, કાર્બન વડે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું તેમની અનુરૂપ ધાતુઓમાં રિડક્શન કરી શકાતું નથી. આમ થવાનું કારણ એ છે કે ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં વધુ હોય છે. આ ધાતુઓ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે. ઉદાહરણ તરીકે, સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ તેના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. ધાતુઓ કેથોડ પર જમા થાય છે જ્યારે ક્લોરિન એનોડ પર જમા થાય છે. પ્રક્રિયાઓ આ પ્રમાણે છે. કેથોડ પર Na++E=Na. એનોડ પર 2C1C12+2T. તેવી જ રીતે એલ્યુમિનિયમને એલ્યુમિનિયમ ઓક્સાઇડ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. 3.4.6 ધાતુઓનું શુદ્ધિકરણ. ઉપર વર્ણવેલ વિવિધ રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. તેઓ અશુદ્ધિ ધરાવે છે કે જેને શુદ્ધ ધાતુઓ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોનું વગેરે વિદ્યુત વિભાજનીય રીતે મેળવાય છે. આ પ્રક્રમમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. ધાતુ ક્ષારનો દ્રાવણનો વિદ્યુત વિભાજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સાધનોની ગોઠવણી આકૃતિ 3.12 માં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે નિક્ષેપિત જમા થાય છે. તેને એનોડ પંક કહેવાય છે. પ્રશ્ન: નીચેના પદોને વાક્યાંકિત કરો. પહેલું, ખનિજ. બીજું, કાચી ધાતુ. ત્રીજું, ગેંગ. બીજું, કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓના નામ આપો. ત્રીજું, ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે? 3.5 ક્ષારણ. તમે પ્રકરણ 1 માં ક્ષારણ વિશે નીચેની બાબતો શીખી ગયા છો. ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની પર કથ્થાઈ પદાર્થનો થર જામે છે. તેને કાટ કહે છે. ચાલો આપણે એવી પરિસ્થિતિઓ શોધી કાઢીએ જેમાં લોખંડને કાટ લાગે છે. પ્રવૃત્તિ 3.6. 3 કસનળીઓ લો અને દરેકમાં લોખંડની ખીલી મૂકો. આ કસનળીમાં A, B અને C ચિહ્નિત કરો. કસનળી A માં થોડુંક પાણી ઉમેરી તેને બૂચ લગાવો. કસનળી B માં ઉકાળેલું શુદ્ધ પાણી ઉમેરો. આશરે 1 ml તેલ ઉમેરી તેને બૂચ લગાવો. તેલ પાણી પર તરશે અને હવાને પાણીમાં ઓગળતી અટકાવશે. કસનળી C માં થોડોક નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ લો અને તેને બૂચ લગાવો. જો હવામાં ભેજ હશે તો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ભેજ શોષી લેશે. થોડા દિવસો સુધી આ કસનળીઓ મૂકી રાખો અને પછી અવલોકન કરો.
તમે અવલોકન કરશો કે કસનળી એમાં લોખંડની ખીલીઓ કટાય છે, પરંતુ કસનળી બી અને સીમાં તે કટાતી નથી. કસનળી એમાં ખીલીઓ હવા અને પાણી બંનેના સંપર્કમાં આવે છે. કસનળીઓ બીમાં ખીલીઓ માત્ર પાણીના સંપર્કમાં આવે છે અને કસનળીઓ સીમાં ખીલીઓ સૂકી હવાના સંપર્કમાં આવે છે. એવી પરિસ્થિતિઓ કે જેમાં લોખંડની વસ્તુઓને કાટ લાગે છે તેના વિશે તે આપણને શું કહે છે? 5.1 ક્ષારણનો અટકાવ. રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેનિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાથી પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે. જે ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝેશન વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે. શું તમે તેનું કારણ આપી શકો છો? મિશ્ર ધાતુ બનાવવી એ ધાતુના ગુણધર્મોમાં સુધારા કરવા માટેની વધુ સારી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આપણે ઇચ્છિત ગુણધર્મો મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, લોખંડ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે સહેલાઈથી ખેંચી શકાય તેવું હોય છે, પરંતુ જો તેને કાર્બનના થોડા પ્રમાણ સાથે મિશ્ર કરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે આપણે સ્ટેનલેસ સ્ટીલ મેળવી શકીએ છીએ કે જે સખત હોય છે અને તેનો કાટ લાગતો નથી. આમ લોખંડ અને બીજા કેટલાક પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. વાસ્તવમાં કોઈ પણ ધાતુને જ બીજા પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલી શકાય છે. ઉમેરવામાં આવતો પદાર્થ ધાતુ અથવા અધાતુ હોઈ શકે છે. મિશ્ર ધાતુ એ બે કે થી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું સમાન મિશ્રણ છે. સૌપ્રથમ પ્રાથમિક ધાતુને પીગાળીને ત્યારબાદ નિશ્ચિત પ્રમાણમાં અન્ય તત્વો તેમાં ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડામાં તાપમાને ઠંડી પાડવામાં આવે છે. શું તમે જાણો છો, શુદ્ધ સોનું 24 કેરેટ સોના તરીકે ઓળખાય છે અને ખૂબ જ નરમ હોય છે, તેથી તે ઘરેણાં બનાવવા માટે યોગ્ય નથી. તેને સખત બનાવવા માટે તેને ચાંદી કે કોપર સાથે મિશ્ર કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતમાં 22 કેરેટ સોનાના દાગીના બનાવવામાં ઉપયોગી લેવાય છે. તેનો અર્થ એ થાય છે કે 22 ભાગ શુદ્ધ સોનું 2 ભાગ કોપર કે ચાંદી સાથે મિશ્ર કરવામાં આવે છે. જો ધાતુઓ પૈકીની એક મર્ક્યુરી હોય તો તે મિશ્ર ધાતુને સરંસ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે. ઉદાહરણ તરીકે, પિત્તળ, કોપર, ઝીંકની મિશ્ર ધાતુ અને બ્રોન્ઝ. કોપર અને ટીનની મિશ્ર ધાતુ વિદ્યુતના સારા વાહકો નથી, જ્યારે કોપર વિદ્યુતીય પરિપથ બનાવવામાં વપરાય છે. સોલ્ડર શીશુ ટીનની મિશ્ર ધાતુ છે જે નીચું ગલનબિંદુ ધરાવે છે અને વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ રેણ કરવામાં ઉપયોગી લેવાય છે. વધુ જાણવા જેવું. પ્રાચીન ભારતીય ધાતુકર્મ વિધિની અજાયબી. 1600 કરતાં વધુ વર્ષો પહેલાં ભારતના લોખંડ કામદારો દ્વારા દિલ્હીમાં કુતુબ મિનાર પાસે લોહ સ્તંભ બંધાયો હતો. તેઓએ એક પદ્ધતિ વિકસાવી કે જે લોખંડનું ક્ષારણ અટકાવતી હતી. તેના ક્ષારણ પ્રતિકારકતાના ગુણ માટે થઈને દુનિયાના તમામ ખૂણાના વૈજ્ઞાનિકો દ્વારા તેને ચકાસવામાં આવેલ છે. લોહ સ્તંભ 8 m ઊંચો અને 6 ટન 6000 kg વજનનો છે. પ્રશ્ન પહેલું. ઝીંક, મેગ્નેશિયમ અને કોપરના ધાતુઓનું ઓક્સાઇડો નીચે દર્શાવેલ ધાતુઓ સાથે ગરમ કરવામાં આવ્યા. ધાતુ: ઝીંક ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ. કયા કિસ્સામાં તમે વિસ્થાપિત પ્રક્રિયા થતી જોઈ શકો છો? બીજું, કઈ ધાતુઓ આસાનીથી ટકતી નથી? ત્રીજું, મિશ્ર ધાતુઓ એટલે શું? તમે શીખ્યા કે તત્વોને ધાતુઓ અને અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે. ધાતુઓ ચમત્કાર, ટીપનીય, તનનીય અને ઉષ્મા તેમજ વિદ્યુતના સારા વાહકો છે. તેઓ ઓરડાના તાપમાને ધન હોય છે, સિવાય કે મર્ક્યુરી જે પ્રવાહી છે. ધાતુઓ અધાતુઓને ઇલેક્ટ્રોન આપીને ધનાયન બનાવી શકે છે. ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને બેઝિક ઓક્સાઇડ બનાવે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ બેઝિક તેમજ એસિડિક ઓક્સાઇડ એમ બંનેના ગુણધર્મો ધરાવે છે. આ ઓક્સાઇડ ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. જુદી જુદી ધાતુઓની પાણી અને મંદ એસિડ સાથે સક્રિયતા જુદી જુદી હોય છે. સામાન્ય ધાતુઓની તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવેલી યાદીને
સક્રિયતા શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુઓ મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે. વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. કુદરતમાં ધાતુઓ મુક્ત તત્વો અથવા તેના સંયોજનનો સ્વરૂપમાં મળી આવે છે. કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ અને ત્યારબાદ તેમના ઉપયોગ માટે તેમનું શુદ્ધિકરણ ધાતુકર્મ વિધિ તરીકે ઓળખાય છે. મિશ્ર ધાતુ બે કે તેથી વધુ ધાતુઓ કે ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે. કેટલીક ધાતુઓ જેવી કે લોખંડની સપાટી લાંબો સમય ભેજયુક્ત હવાના સંપર્કમાં આવે ત્યારે તેને કાટ લાગે. આ ઘટનાને ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. અધાતુઓ ધાતુઓ કરતાં વિરુદ્ધ ગુણધર્મો ધરાવે છે. તેઓ નથી ચીપનીય હોતી કે નથી તનનીય. તેઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે, સિવાય કે ગ્રેફાઇટ જે વિદ્યુતનું વહન કરે છે. અધાતુઓ જ્યારે ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજ ભારિત આયનો બનાવે છે. અધાતુઓ ઓક્સાઇડ બનાવે છે જે એસિડિક અથવા તટસ્થ હોય છે. અધાતુઓ મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતી નથી. તેઓ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ બનાવે છે. થેન્ક યુ.